શરીરના નીચેના ભાગમાંથી ઉઠતો એ જીવલેણ દુખાવો હવે મારી આખી પીઠમાં ફેલાઈ ચૂક્યો હતો અને મને એવું લાગી રહ્યું હતું જાણે મારા હાડકાં તૂટી રહ્યા હોય. હું જમીન પર પથરાયેલી એ મેલી સાદડી પર હાથ પછાડી રહી હતી અને વીતતી દરેક પળ સાથે એ દુખાવો પહેલાં કરતાં પણ વધારે વધતો જતો હતો. મારા પેટમાં ઉઠતી ચૂંક હવે એટલી તીવ્ર બની ગઈ હતી કે મારો દમ ઘૂંટવા લાગ્યો હતો. 2 દિવસથી મારા પેટમાં એક કોળિયો પણ ગયો નહોતો, જેના કારણે નબળાઈ એટલી બધી હતી કે મારાથી સરખી રીતે હલી પણ શકાતું નહોતું. મેં લાચારીથી મારા રૂમની છત તરફ જોયું, જ્યાંથી ઠેર ઠેર માટી ખરી રહી હતી, અને પછી મારી નજર એ 2 નાની બાળકીઓ પર પડી, જે ભૂખથી બેહાલ થઈને મારા પગને વળગીને ડૂસકા ભરી રહી હતી. તેમના નાના મોઢા આંસુઓથી ભીંજાયેલા હતા અને તેઓ વારંવાર મામા પોકારી રહી હતી, પણ મારી પાસે તેમને આપવા માટે દિલાસાના 2 બોલ પણ નહોતા. મારી મોટી દીકરી હજુ ફક્ત 6 વર્ષની હતી. તે રૂમમાં એક ખૂણામાં ઊભી રહીને ડરેલી નજરે મને જોઈ રહી હતી. તેને સમજાતું નહોતું કે શું કરે. મેં હિંમત કરીને મારા પતિ તરફ જોયું, જે સામે ખાટલા પર દારૂના નશામાં ચકચૂર થઈને પડ્યો હતો. તેને એ વાતની જરાય ચિંતા નહોતી કે તેની પત્ની જિંદગી અને મોત વચ્ચે ફસાયેલી છે અને તેની પોતાની બાળકીઓ ભૂખથી બેહાલ છે. તેના નસકોરાના અવાજ મને મારી છાતી પર હથોડા વાગતા હોય તેવો લાગી રહ્યો હતો. ત્યારે દર્દની એવી તેજ લહેર ઉઠી કે મારી આંખો સામે અંધારા છવાઈ ગયા. મને લાગ્યું કે હવે હું 1 મિનિટ પણ આ દુખાવો સહન નહીં કરી શકું. મેં મોટી દીકરીને ઈશારાથી મારી પાસે બોલાવી અને ઘણી મુશ્કેલીથી કહ્યું કે તે દોડીને જાય અને બાજુવાળા સરિતા આંટીને બોલાવી લાવે. એ બાળકી ખુલ્લા પગે બહાર તરફ દોડી અને થોડી જ મિનિટોમાં સરિતા આંટી હાંફતા હાંફતા મારી પાસે પહોંચી ગયા. તેમણે મારી હાલત જોઈ તો તેમના હાથ પગ પણ ફૂલાઈ ગયા. તેમણે મારું કપાળ અડ્યું, જે પરસેવાથી ભીંજાયેલું હતું અને તાવના કારણે તપી રહ્યું હતું. સરિતા આંટી કહેવા લાગ્યા કે તારો સમય તો ખૂબ નજીક આવી ગયો છે. આ હાલતમાં ઘરે રહેવું યોગ્ય નથી. તને તરત જ હોસ્પિટલ લઈ જવી પડશે, નહીંતર તારા અથવા બાળકના જીવને જોખમ થઈ શકે છે. મેં રડતા રડતા સરિતા આંટીનો હાથ પકડી લીધો અને કહ્યું કે આંટી, મારી પાસે તો 1 પૈસો પણ નથી. હું હોસ્પિટલ કેવી રીતે જઈશ અને આ બાળકીને કોના ભરોસે છોડીશ? સરિતા આંટીએ મારી હિંમત વધારી અને બોલ્યા કે તું પૈસાની ચિંતા ન કર, કોઈક રસ્તો ચોક્કસ નીકળી આવશે. તેમણે મોહલ્લાના એક છોકરાને અવાજ દીધો અને કહ્યું કે તે રિક્ષા લઈને આવે. ત્યાં સુધીમાં મારો નશામાં ધૂત પતિ એક પળ માટે ગભરાઈને બેઠો થયો. તેણે રૂમમાં હાજર લોકોને જોયા અને પછી બેપરવાહીથી પડખું બદલીને ફરી સૂઈ ગયો. તેની આ બેપરવાહીએ મારા હૃદયને અંદરથી તોડી નાખ્યું. મેં મનોમન વિચાર્યું કે મને આ કેવો જીવનસાથી મળ્યો છે, જે આ સમયે પણ મારો સાથ નથી આપી રહ્યો, જ્યારે મને તેની સૌથી વધુ જરૂર છે. દર્દની તીવ્રતા હવે એટલી વધી ગઈ હતી કે મારો નીચેનો ભાગ શૂન્ય થઈ રહ્યો હોય તેવું અનુભવાઈ રહ્યું હતું. સરિતા આંટીએ ઉતાવળે એક જૂની ચાદર કાઢી અને મને ટેકો આપીને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, પણ મારામાં ઊભા રહેવાની તાકાત નહોતી. મારા પગ ધ્રુજી રહ્યા હતા અને ખાલી પેટ હોવાને કારણે માથું ખરાબ રીતે ચક્રાઈ રહ્યું હતું. ઘણી મુશ્કેલીથી મને રિક્ષા સુધી પહોંચાડવામાં આવી. ત્યાં મારી બંને નાની બાળકીઓ ચીસો પાડીને રડી રહી હતી. તેઓ મારાથી દૂર થવા નહોતી માંગતી, પણ સરિતા આંટીએ તેમને કોઈક રીતે પાછળ રાખી. રિક્ષા જેવી કાચી સડક પર ચાલી કે દરેક આંચકા સાથે મારી કમરમાં દુખાવાની એક નવી લહેર ઉઠતી હતી. મેં રિક્ષાના લોખંડના સળિયાઓને એટલી જોરથી પકડી રાખ્યો હતો કે મારી આંગળીઓ સફેદ પડી ગઈ હતી. રિક્ષા હોસ્પિટલ તરફ દોડી રહી હતી, પણ મને લાગતું હતું કે રસ્તો પૂરો જ નથી થઈ રહ્યો. રસ્તા પર પડેલો દરેક ખાડો મારા માટે મુસીબત બનીને તૂટી રહ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ સરિતા આંટીએ બૂમાબૂમ કરી અને વોર્ડ બોય સ્ટ્રેચર લઈને દોડ્યો. મને એ ઠંડા સ્ટ્રેચર પર સુવડાવવામાં આવી તો થોડી ક્ષણો માટે મને થોડો આરામ મળ્યો, પણ દર્દની લહેરો સતત ઉઠી રહી હતી. ડૉક્ટરે મારી તપાસ કરી અને નર્સને કહ્યું કે આની હાલત ખૂબ નાજુક છે, આને તરત જ લેબર રૂમમાં લઈ જાઓ. મને ત્યાં લઈ જવામાં આવી. સફેદ દિવાલો અને દવાઓની તીવ્ર ગંધ જોઈને મારું મન વધુ ગભરાઈ ગયું. હું ત્યાં સાવ એકલી હતી. નર્સ વારંવાર મને કહી રહી હતી કે હિંમત ન હાર, પણ ભૂખ અને નબળાઈએ મારો સાથ લગભગ છોડી દીધો હતો. મને મારી એ બંને દીકરીઓના ચહેરા યાદ આવી રહ્યા હતા, જે ઘરના ઉંબરે રડતી ગઈ હતી. પછી એક ક્ષણ આવી જ્યારે એક જોરદાર દર્દ સાથે મારા શરીરમાંથી એ ભાર બહાર આવી ગયો. નર્સે જણાવ્યું કે દીકરી આવી છે. આ સાંભળીને મારી આંખોમાંથી આપોઆપ આંસુ વહી નીકળ્યા. એક વધુ દીકરી આ દુનિયામાં આવી ગઈ હતી. તેનો બાપ દારૂડિયો હતો અને તેની મા પાસે તેનો ઉછેર કરવા માટે પણ પૈસા નહોતા. થોડીવાર પછી જ્યારે મને વોર્ડમાં લઈ જવામાં આવી, ત્યારે મેં મારી એ ત્રીજી દીકરીને જોઈ. તે ખૂબ જ સુંદર હતી, બિલકુલ ચાંદ જેવી માસૂમ, પણ તેને જોતાં જ મારું હૈયું બેસી ગયું. હું તેને શું શીખવાડીશ, તેનો ઉછેર કેવી રીતે કરીશ? મારી પહેલેથી જ 2 બાળકીઓ ઘરમાં ભૂખી બેઠી હતી. હજુ હું આ જ સવાલોમાં ખોવાયેલી હતી. ત્યાં સરિતા આંટી વોર્ડમાં દાખલ થયા. તેમના ચહેરા પર થાક તો હતો, પણ સાથે એક રાહત પણ હતી. તેમણે મારી પાસે આવીને મારા માથા પર હાથ મૂક્યો અને પ્રેમથી કહ્યું કે પરેશાન ન થા બેટા, મેં મોહલ્લાના કેટલાક સારા લોકો પાસેથી મદદ માંગીને પૈસા ભેગા કરી લીધા છે અને હોસ્પિટલનું આખું બિલ ભરી દીધું છે. હવે તારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં સરિતા આંટીનો હાથ પકડી લીધો અને રડતા રડતા કહ્યું કે આંટી,
તમારો ખૂબ મોટો ઉપકાર છે કે તમે મારું બિલ ભરી દીધું. પણ હવે હું આ બાળકીને કેવી રીતે પાડીશ? મારી પહેલાંની 2 દીકરીઓ ઘરમાં ભૂખી બેઠી છે. તેમના પિતા એક રોટલી પણ ઘરમાં લાવતા નથી. તો આ ત્રીજા જીવને હું ક્યાંથી ખવડાવીશ? સરિતા આંટીએ મારી વાત સાંભળી તો તેમણે એક લાંબો શ્વાસ લીધો. પછી મારા માથા પર હાથ ફેરવીને બોલ્યા કે બેટા, આનું નસીબ આના ખાવાની વ્યવસ્થા પણ કરશે. અત્યારે હિંમત ન હાર. હું તને ઘરે લઈ જાઉં છું. આગળ જે થશે તે જોયું જશે. સરિતા આંટીએ મને અને બાળકીને સંભાળ્યા અને અમે જેમ તેમ કરીને પાછા અમારા એ જર્જરિત તૂટેલા ઘરમાં પહોંચ્યા. જેવા અમે ઘરનો ઉંબરો ઓળંગ્યો કે મારો પતિ, જે હવે નશામાંથી થોડો ભાનમાં આવી ચૂક્યો હતો, તે બરાડીને બોલ્યો કે શું લાવી છે? જ્યારે તેને ખબર પડી કે ત્રીજી પણ દીકરી જન્મી છે તો તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે ગંદી ગંદી ગાળો આપવા લાગ્યો અને ચીસ પાડીને બોલ્યો કે પહેલાં જ 2 બોજ ઓછા હતા કે તું ત્રીજી બીજી એક પનોતી લઈ આવી? તેણે ગુસ્સામાં હાથ ઉપાડ્યો અને મને મારવા માટે આગળ વધ્યો. ત્યારે જ સરિતા આંટી તેની સામે આવીને ઊભા રહી ગયા. તેમણે તેને જોરથી ધક્કો માર્યો અને કડક અવાજે બોલ્યા કે તને શરમ નથી આવતી? તારી પત્ની હમણાં જ મોતના મુખમાંથી પાછી આવી છે અને તું એને મારવા દોડ્યો છે. તું નશામાં ચૂર છે. હમણાં ને હમણાં અહીંથી નીકળી જા, નહીંતર હું આખા મહોલ્લાવાળાઓને બોલાવી લઈશ. તેમના ઠપકાથી તે બબડતો અને ગાળો દેતો ઘરની બહાર નીકળી ગયો. પણ મારી બંને મોટી બાળકીઓ આ બધા હોબાળાથી ખરાબ રીતે ડરી ગઈ હતી. તેઓ રૂમમાં એક ખૂણામાં ભરાઈ ગઈ. તેમના ચહેરા પર છવાયેલી દહેશત જોઈને મારું કાળજું ચીરાઈ ગયું. ત્યારે જ અમારા બીજા પડોશી મુન્નીતાઈ હાથમાં ખાવાનું વાસણ લઈને અંદર આવ્યા. તેમણે વહાલથી મારી બાળકીઓને બોલાવી અને તેમને જમાડવા લાગ્યા. બાળકીઓ જે 2 દિવસથી ભૂખી હતી, ઝડપથી કોડિયા ભરીને ખાવા લાગી. મુન્નીતાઈએ મારું પણ ધ્યાન રાખ્યું અને મને દિલાસો આપતા કહ્યું કે જ્યાં સુધી તારી તબિયત સારી ન થાય ત્યાં સુધી હું તારું અને બાળકીઓનું ધ્યાન રાખીશ. પરંતુ અસલી મુશ્કેલી એ માસૂમ બાળકી હતી જે મારી ગોદમાં હતી. નબળાઈ અને સતત ભૂખ્યા રહેવાના કારણે મારા શરીરમાં તાકાત નહોતી. તે બાળકી ભૂખના કારણે સતત રડી રહી હતી. તેના રડવાનો અવાજ મારા હૃદયમાં તીરની જેમ વાગી રહ્યો હતો. સરિતા આંટીએ જ્યારે જોયું કે બાળકી ભૂખથી વ્યાકુળ છે, ત્યારે તેઓ તરત જ બહાર ગયા અને ક્યાંકથી તેના માટે દૂધની વ્યવસ્થા કરીને લઈ આવ્યા. તેમણે બાળકીને શીશીથી દૂધ પીવડાવ્યું. ત્યારે તે શાંત થઈ. સરિતા આંટી મારી પાસે આવીને બેઠા અને ગંભીર થઈને બોલ્યા કે જો, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હવે તારે હિંમત કરવી પડશે અને તારી જિંદગી વિશે વિચારવું પડશે. તું જાણે છે કે તારી પરિસ્થિતિ કેવી છે. હવે વધુ બાળક પેદા કરવા વિશે વિચારતી પણ નહીં. નહીંતર તું પોતે પણ ખતમ થઈ જઈશ અને આ બાળકીઓ પણ બરબાદ થઈ જશે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને લાચારીથી સરિતા આંટી તરફ જોઈને કહ્યું કે આંટી, હું તો આ ત્રીજી બાળકી પણ નહોતી ઈચ્છતી. મને પહેલેથી જ ખબર હતી કે મારી કેવી હાલત થશે. પણ હું શું કરું? મારો પતિ જ્યારે નશામાં હોય છે ત્યારે જાનવર બની જાય છે. તે મારું એકેય સાંભળતો નથી. મારી ચીસો પણ તેના કાન સુધી પહોંચતી નથી. હું આ નરકમાં કેદ છું જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો મને દેખાતો નથી. મારા માટે તો આ જિંદગી એક બોજ બની ચૂકી છે અને હવે આ ત્રીજી બાળકીનો ચહેરો જોઈને મને મારું ભવિષ્ય વધુ અંધકારમય દેખાઈ રહ્યું છે. મુન્નીતાઈ જમાડીને અને ઘણો દિલાસો આપીને પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. તેમના ગયા પછી રૂમમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. એવી શાંતિ જે માણસને અંદરને અંદર કોરી ખાતી રહે છે. હું મારી 3 બાળકીઓ સાથે એ તૂટેલા ફૂટેલા ઘરના ઉદાસ ખૂણામાં બેસી રહી. મારી નજર વારંવાર એ ખાટલા તરફ જઈ રહી હતી જ્યાં દારૂની ખાલી બોટલ હજુ પણ પડી હતી. આ એ જ ખાટલો હતો જેના પર મારો પતિ રાત દિવસ દારૂના નશામાં પડ્યો રહેતો હતો. તેને ન તો દુનિયાનું ભાન હતું કે ન તો પોતાની બાળકીઓની ભૂખનો કોઈ અહેસાસ. મારી આંખોમાં આંસુઓનું પૂર ઉમટી આવ્યું જે અટકવાનું નામ નહોતું લઈ રહ્યું. હું વિચારી રહી હતી કે ખોટા માણસ સાથેનો પ્રેમ પણ ક્યાંયથી ક્યાં લાવીને ઊભા કરી દે છે અને કેવા કેવા દિવસો બતાવે છે. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે મારી જિંદગીનો અંત આવા ગંધાતા રૂમમાં થશે જ્યાં દિવાલોમાંથી માટી ખરી રહી છે અને મારી બાળકીઓ પાસે પહેરવા માટે સરખા કપડાં પણ નથી. મારો સંબંધ એક સારા અને ખાનદાન પરિવાર સાથે હતો. અમે બહુ અમીર તો નહોતા, પણ એક ઇજ્જતવાળી મધ્યમ વર્ગીય જિંદગી જીવતા હતા. મારા પિતાએ પોતાની હેસિયત કરતાં પણ વધારે મને લાડ પ્યાર આપ્યો હતો. તેમણે મને ક્યારેય કોઈ વસ્તુની કોઈ ખોટ નહોતી પડવા દીધી. તેમણે મને સ્કૂલે મોકલી જેથી હું ભણી ગણીને મારું ભવિષ્ય બનાવી શકું. મેં 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને એ સમયે મારા સપના બહુ મોટા હતા. હું વિચારતી હતી કે હું ભણી ગણીને મારા માતા પિતાનું નામ રોશન કરીશ. પણ એ જ નાની ઉંમરે અને નાદાનીમાં મને પ્રેમનો એવો નશો ચડ્યો જેણે મારી સમજણ પર પડદો પાડી દીધો. સ્કૂલે આવતા જતા એ છોકરો મને રોજ દેખાતો હતો. તે શેરીના નાકે ઊભો રહેતો અને પોતાની મીઠી મીઠી વાતોથી મને પોતાની જાળમાં ફસાવતો ગયો. તે મને મોટા મોટા સપના બતાવતો હતો. કહેતો હતો કે તે મને મહેલોમાં રાખશે, મને ખૂબ પ્રેમ કરશે. તેની વાતો સાંભળીને મને લાગતું હતું કે આ એ જ છોકરો છે જેની સાથે હું આખી જિંદગી ખુશીથી રહી શકીશ. હું તેની જૂઠી વાતોને સાચી માની બેઠી હતી. મને ક્યાં ખબર હતી કે જે સપના જોઈને હું મારા પરિવારજનોથી દૂર જવાનો નિર્ણય કરી રહી છું, એ જ સપના એક દિવસ મારી જિંદગીનું સૌથી મોટું દુઃખ બની જશે. તેનું નામ વિક્રમ હતું.
એ સમયે મને લાગતું હતું કે વિક્રમ જ મારી આખી દુનિયા છે. મેં મારા માતા-પિતાને તેના વિશે જણાવ્યું. તેમણે તપાસ કરી તો તેઓ બોલ્યા કે તે સારો છોકરો નથી. હું તેની વાતોમાં આવીને મારા માતા-પિતાનો પ્રેમ અને તેમની ઇજ્જત પણ ભૂલી ગઈ હતી. મને લાગતું હતું કે કદાચ તેના વગર મારી જિંદગી અધૂરી છે. હું કેટલી પાગલ હતી કે મેં એવા છોકરા માટે મારું હસતું રમતું ઘર છોડી દીધું, જેણે ક્યારેક મહેનત કરવાનું શીખ્યું જ નહોતું. જ્યારે હું તેની સાથે ઘરેથી નીકળી ત્યારે મને લાગ્યું હતું કે અમે બંને મળીને એક નવી અને સુંદર દુનિયા વસાવીશું. પણ લગ્નના થોડા જ દિવસો પછી તેણે બતાવેલા સપનાઓની અસલી હકીકત મારી સામે આવવા લાગી. તે કામચોર હતો. તેને મહેનત કરવી જરાય ગમતી નહોતી. ધીમે ધીમે તેને દારૂ પીવાની લત પણ લાગી ગઈ અને પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે તેણે ઘરનો સામાન પણ વેચવાનું શરૂ કરી દીધું. મારા માતા-પિતાએ મારી સાથે સંપૂર્ણપણે સંબંધ તોડી નાખ્યો હતો. હવે મારી પાસે મારા પાછા જવાનો કોઈ રસ્તો નહોતો. મેં મારા પોતાના જ હાથે મારી જિંદગી બરબાદ કરી નાખી હતી. એ સમયે હું સ્કૂલની એક માસૂમ છોકરી હતી, જેને ફક્ત પ્રેમની વાતો સાંભળવી ગમતી હતી. પણ હવે હું એક એવી માં હતી જેની ગોદમાં એક ભૂખી બાળકી હતી અને જેની બે દીકરીઓ ડરીને મારા ખોળામાં સંતાઈ રહી હતી. મેં મારા શાળાના દિવસોને યાદ કર્યા. મારી બહેનપણીઓ મને કહેતી હતી કે તું ખૂબ નસીબદાર છે. પણ આજે જો તેઓ મને આ હાલતમાં જોત તો કદાચ મને ઓળખી પણ ન શકત. મારા ચહેરાની રોનક અને આંખોની ચમક હવે કાળા કુંડાળા અને પીળા પડી ગયેલા ચહેરામાં બદલાઈ ચૂકી હતી. જે સ્કૂલનો સાફ-સુથરો યુનિફોર્મ પહેરીને હું ક્યારેક મારા મિત્રો સાથે હસતી હસતી સ્કૂલે જતી હતી, ત્યાં જ હું આજે એક મેલી ગયેલી શાલ ઓઢીને બેઠી હતી. એ શાલ હવે મારી ગરીબીની ઓળખ બની ચૂકી હતી. જે છોકરાને મેં પ્રેમ કર્યો હતો તેણે મને ક્યારેય એ ઇજ્જત ન આપી જેનો તેણે વિશ્વાસ અપાવ્યો હતો. તે તો મને એક બોજ સમજવા લાગ્યો હતો અને આજે ત્રીજી દીકરીના જન્મ પર તેણે પોતાની અસલી ઓકાત બતાવી દીધી હતી. મેં વિચાર્યું કે કાશ એ સમયે મેં મારા પિતાની વાત માની લીધી હોત. કાશ હું આ ખોટા પ્રેમના નશામાં તેમની વિરુદ્ધ ન ગઈ હોત. તો આજે મારી દીકરીઓ પણ કોઈ સારી શાળામાં ભણતી હોત, કોઈ સારા ઘરમાં રમી રહી હોત, નહીં કે આ ગંદા અને તૂટેલા ઘરમાં ભૂખથી ડૂસકા ભરતી હોત. મારા દિલમાં વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે મેં મારી જિંદગી તો બરબાદ કરી નાખી, પણ આ બાળકીઓનો શો વાંક જેમને હું પોતે આ મુસીબત ભરેલી જિંદગીમાં લઈ આવી હતી. મારી મમતા મને અંદરને અંદર કોસી રહી હતી અને મારું મન મને વારંવાર જૂની ભૂલો યાદ કરાવી રહ્યું હતું. સ્કૂલની શેરીઓમાં ગુંજતું મારું હાસ્ય હવે આ સૂમસામ ઘરના ડૂસકામાં ફેરવાઈ ચૂક્યું હતું. 10મા ધોરણમાં જે પ્રેમના નશાનું ભૂત મારા માથે સવાર થયું હતું તે આજે દારૂની બોટલની દુર્ગંધમાં ક્યાંક ખોવાઈ ગયું હતું. મેં મારી એક ભૂલની એટલી મોટી કિંમત ચૂકવી હતી કે હવે મારી પાસે પસ્તાવા સિવાય કંઈ જ બચ્યું નહોતું. સામે પડેલી દારૂની ખાલી બોટલ મને વારંવાર યાદ અપાવી રહી હતી કે મેં કેવો ખોટો નિર્ણય લીધો હતો. જે માણસને મેં મારો સહારો અને મારો સાથી માન્યો હતો તે જ મારી જિંદગીનો સૌથી મોટો દુશ્મન બની ગયો હતો. હું રડી રડીને સાવ થાકી ગઈ હતી, પણ મારી પાસે પોતાના નસીબને દોષ આપવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. આવનારા થોડા દિવસો સુધી મહોલ્લાવાળાઓએ મારું અને મારી દીકરીઓનું ધ્યાન રાખ્યું, કારણ કે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને બાળકીઓ પણ ઘણા દિવસોથી સરખી રીતે જમી શકી નહોતી. લોકો શરૂઆતમાં સહાનુભૂતિ બતાવે છે, થોડા દિવસ સુધી કોઈ વધેલું ભોજન આપી જાય છે, કોઈ જૂના કપડાં આપી જાય અને કોઈ થોડા પૈસા પકડાવી જાય. પણ સમય વીતવાની સાથે દરેકની પોતાની જિંદગીની મુશ્કેલીઓ હોય છે. ધીમે ધીમે લોકો પોતપોતાના કામમાં લાગી ગયા. બસ સરિતા આંટી જ હતા જેમને અમારો ખ્યાલ રહેતો હતો. તેઓ રોજ કોઈને કોઈ બહાને અમારા ઘરનો આંટો મારી જતા અને મારા ખબર અંતર પૂછતા. ક્યારેક પોતાના ભાગનું દૂધ બચાવીને મારી નાની બાળકી માટે લઈ આવતા, તો ક્યારેક મારી બંને મોટી દીકરીઓના માથે હાથ ફેરવીને તેમને સમજાવતા અને વહાલ કરતા. પણ આખરે તેઓ પણ ક્યાં સુધી અમારો સહારો બને. એમનું પોતાનું ઘર પણ કોઈ બહુ અમીર ઘર નહોતું. પછી એક દિવસ મારો પતિ વિક્રમ, જે કેટલાક કલાકોથી ઘરેથી ગાયબ હતો, તે અચાનક નશામાં ધૂત થઈને પાછો આવ્યો. તેના ડગલા જમીન પર સરખા પડતા નહોતા. તે દિવાલોના ટેકે ટેકે ઘરની અંદર આવ્યો. તેની આંખો નશાને કારણે સાવ લાલ થઈ રહી હતી અને તેના મોઢામાંથી આવતી દારૂની દુર્ગંધે આખા રૂમને ભરી દીધો. મારી સૌથી નાની બાળકી, જે હજુ થોડા દિવસોની હતી, તે ભૂખથી ખરાબ રીતે રડી રહી હતી. તેનો નાનકડો જીવ દૂધ માટે તરફડી રહ્યો હતો. વિક્રમે જેવા ઘરમાં પગ મૂક્યા અને બાળકીના રડવાનો અવાજ તેના કાને પડ્યો કે તે ગુસ્સામાં પોતાનું માથું પકડીને ઊભો રહી ગયો. પછી તેણે મારી તરફ જોઈને ગંદી ગાળો દેવાનું શરૂ કરી દીધું. તે બરાડીને બોલ્યો કે શું આ ઘરમાં મને ક્યારેય શાંતિ મળશે? આખો વખત આ પનોતીઓનું રડવાનું જ ચાલુ રહે છે. તેણે ગુસ્સામાં મારી તરફ જોયું અને ઉલટું સીધું કહેવા લાગ્યો. તેને એ વાતનો ગુસ્સો હતો કે મારી ત્રીજી દીકરી થઈ હતી. તે વારંવાર કહી રહ્યો હતો કે પહેલાં જ બે બોજ ઓછા હતા કે બીજી એક લઈ આવી. મેં રડતા રડતા મારી બાળકીઓને ખોળામાં લીધી અને તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ બાળકી ભૂખથી વ્યાકુળ હતી. તે કેવી રીતે ચૂપ થાય? વિક્રમે ગુસ્સામાં સામે પડેલો લોખંડનો ગ્લાસ ઉપાડ્યો અને પૂરી તાકાતથી દિવાલ પર પછાડી છૂટો ઘા કર્યો. ગ્લાસ મારી મોટી દીકરીની બિલકુલ પાસેથી પસાર થઈ ગયો. બંને બાળકીઓ ડરીને એક ખૂણામાં ભરાઈ ગઈ અને તેમના ડૂસકા નીકળી ગયા.
વિક્રમ સતત બરાડા પાડી રહ્યો હતો કે મેં તને કહ્યું હતું કે મને દીકરો જોઈએ છે, મને ઘડપણમાં સહારો જોઈએ છે, પણ તે ફરીથી એ જ બોજ મારી ગોદમાં નાખી દીધો. આ છોકરીઓ મોટી થઈને બીજા ઘરે જતી રહેશે અને મારું શું નામ રોશન કરશે? તેની વાતો સાંભળીને મારું માથું ભમી ગયું. મેં વિચાર્યું કે એક પિતા પોતાના સંતાન માટે આટલો પથ્થરદિલ કેવી રીતે હોઈ શકે? તેણે ફરી એકવાર હાથ ઉપાડ્યો અને મને મારવા આગળ વધ્યો તો મેં ડરના માર્યા મારી બાળકીને છાતી સરસી ચાંપી લીધી. તેણે એક જોરદાર થપ્પડ મારા મોઢા પર મારી દીધી અને દાંત પીસતા બોલ્યો કે આને ક્યાંય પણ લઈ જઈને છોડી આવ, કોઈને આપી દે. મને આ બાળકીનો અવાજ આ ઘરમાં ફરીથી સાંભળાવો ન જોઈએ, નહીંતર હું આને મારી નાખીશ. તેની આ વાત સાંભળીને મારા આખા શરીરમાં ભયનું લખલખું દોડી ગયું. મને પહેલીવાર મારી માસૂમ બાળકી માટે તેના પિતાથી ડર લાગ્યો. હું આખી રાત જાગતી રહી અને રડતી રહી. બીજી તરફ તે નશાની હાલતમાં બેખબર સૂઈ ગયો. હું વિચારતી રહી કે જે ઘરનો પિતા જ પોતાની બાળકીઓને બોજ સમજે અને તેમને નુકસાન પહોંચાડવાની ધમકી આપે, ત્યાં આ માસૂમોનું શું થશે? ગરીબી પોતાની જગ્યાએ હતી, પણ ઘરમાં ફેલાયેલી આ નફરત અને બેપરવાહી તેના કરતાં પણ વધુ ખતરનાક હતી. તે મને જાતજાતની વાતો સંભળાવીને માનસિક રીતે હેરાન કરીને અને મારઝૂડ કરીને આખરે નશામાં એ જ પથારી પર પડીને સૂઈ ગયો. પણ મારી આંખોમાંથી ઊંઘ જોજનો દૂર હતી. હું આખી રાત એ દિવાલોને જોતી રહી જે મારી લાચારીનો તમાશો જોઈ રહી હતી. બીજા દિવસે જ્યારે સૂરજનો પ્રકાશ ઘરની અંદર આવવા લાગ્યો અને સરિતા આંટી હંમેશની જેમ મારા ખબર અંતર પૂછવા આવ્યા, ત્યારે મેં મારા આંસુ લૂછ્યા. મેં તેમનો હાથ પકડી લીધો અને રડતા રડતા કહ્યું કે આંટી, હવે હું મારી બાળકીઓની બરબાદી વધુ નથી જોઈ શકતી. આમના પિતા એમને જીવવા નહીં દે અને ગરીબી એમને સરખી રીતે ઉછેરવા નહીં દે. તમે મને ક્યાંક કોઈ કામ અપાવી દો, હું જાતે મહેનત કરીશ અને મારી દીકરીઓનું પેટ ભરીશ. વાસ્તવમાં સરિતા આંટીની દીકરી પણ શહેરના મોટા મોટા ઘરોમાં કામ કરતી હતી, એટલે મને આશા હતી કે તેઓ મારી મદદ જરૂર કરશે. મેં તેમને કહ્યું કે આંટી, મને પણ કોઈ મોટા ઘરમાં કામ અપાવી દો. હું કચરા પોતા કરી લઈશ, વાસણ સાફ કરી લઈશ, જે કામ મળશે તે કરી લઈશ, બસ મારી બાળકીઓનું પેટ ભરાઈ જાય. સરિતા આંટીએ મારી તરફ સહાનુભૂતિથી જોયું અને બોલ્યા કે ઠીક છે બેટા, હું તપાસ કરીને જણાવું છું. બીજા જ દિવસે સરિતા આંટીએ મને શહેરના એક ખૂબ મોટા અને આલીશાન બંગલામાં કામ અપાવી દીધું. હું મારી ત્રણેય બાળકીઓને પણ સાથે લઈને એ બંગલે જવા લાગી, કારણ કે તેમને ઘર એ દારૂડિયા પિતા પાસે છોડવી કોઈ જોખમથી કમ નહોતી. આખો દિવસ હું એ મોટા ઘરમાં મહેનત કરતી, સાવરણી ફેરવતી, પોતું કરતી, વાસણ માંજતી અને ઘરનું બાકીનું કામ કરતી. મારી બાળકીઓ એક ખૂણામાં બેસી રહેતી અને મને કામ કરતી જોતી રહેતી. આ કામના કારણે ઓછામાં ઓછું એટલું તો થયું કે મારી બાળકીઓને સમયસર ખાવા મળવા લાગ્યું. બંગલાના માલકણ ખૂબ દયાળુ હતા. તેઓ વધેલું સારું ભોજન મારી બાળકીઓને આપી દેતા. ક્યારેક તેમના માટે ફળ આપી દેતા, ક્યારેક દૂધ અને ક્યારેક જૂના પણ ચોખ્ખા કપડાં. ધીમે ધીમે મારી બાળકીઓના કરમાયેલા ચહેરા પર થોડી રોનક આવવા લાગી. પણ મારી મુસીબતો હજુ પૂરી નહોતી થઈ. મહિનાના અંતે જે થોડો ઘણો પગાર મને મળતો, જેવી હું ઘરે પહોંચતી કે મારો પતિ વિક્રમ કોઈ શિકારીની જેમ મારા પર તૂટી પડતો. તે મારા દુપટ્ટાના છેડે બાંધેલા પૈસા જબરજસ્તીથી છીનવી લેતો અને સીધો દારૂના પીઠા તરફ ચાલ્યો જતો. મારી આખા મહિનાની મહેનત તેના નશામાં વહી જતી. હું રડતી, બૂમો પાડતી અને તેની પાસેથી પૈસા પાછા માંગતી રહેતી, પણ તેને કોઈ ફરક પડતો નહોતો. આ સ્થિતિની સૌથી ખરાબ અસર મારી સૌથી નાની દીકરી પર પડી રહી હતી, જે જન્મથી જ ખૂબ નબળી હતી અને ઉપરથી તેને એ આરામ અને પૂરતો ખોરાક નહોતો મળી રહ્યો જેની તેને જરૂર હતી. તે દિવસે નબળી પડતી જતી હતી. બીમારીએ તેને ઘેરી લીધી હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો અને તેની નાની નાની પાંસળીઓ ચોખ્ખી દેખાવા લાગી હતી. હું તેને કામ પર સાથે તો લઈ જતી, પણ કામ દરમિયાન તેના પર એટલું ધ્યાન નહોતું આપી શકતી જેટલી તેને જરૂર હતી. તે આખો દિવસ ક્યારેક રડતી તો ક્યારેક ચૂપચાપ પડી રહેતી. એક દિવસ બંગલાના માલિકે મને આ હાલતમાં જોઈ. તેઓ ખૂબ સમજદાર અને શાંત સ્વભાવના વ્યક્તિ હતા. તેમણે મારી પાસે આવીને ધીમેથી કહ્યું કે જો, હું તારી મહેનત અને તારી પરિસ્થિતિ ઘણા દિવસોથી જોઈ રહ્યો છું. તું આ રીતે તારી ત્રણેય બાળકીઓનો વધારે દિવસ સુધી ઉછેર નહીં કરી શકે. તું પોતે પણ તૂટી જઈશ અને બાળકીઓનું ભવિષ્ય પણ બગડી જશે. તારી સૌથી નાની બાળકીની હાલત તો વધુ ખરાબ છે. જો આ જ રીતે નબળી થતી રહેશે તો આનો જીવ પણ જઈ શકે છે. જો તું ઈચ્છે તો તારી આ નાની બાળકીને કોઈ સારા અને સુખી સંપન્ન ઘરમાં આપી શકે છે, જ્યાં તેને સારી જિંદગી મળી શકે. તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મારું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. મેં ગભરાઈને મારી બાળકીને તરત જ છાતી સરસી લગાવી લીધી. મારા અંદરની માં જાણે ચીસ પાડી ઉઠી. મેં ધ્રુજતા અવાજે કહ્યું કે સાહેબ, તમે આ શું કહી રહ્યા છો? આ મારા કાળજાનો કટકો છે. આમાં મારો જીવ વસે છે. હું આને કોઈને એવી રીતે આપી શકું, ભલે મારી જિંદગી ગમે તેટલી મુશ્કેલ કેમ ન બની જાય, પણ હું મારી બાળકીને મારાથી દૂર નહીં કરી શકું. મેં કામતા સાદે કહ્યું કે હું આને કેવી રીતે કોઈ પારકાના હવાલે કરી શકું. ભલે હું ભૂખી મરી જાઉં, પણ મારું સંતાન કોઈને નહીં આપું. પરંતુ બંગલાના માલિકે ખૂબ ધીરજથી મારી આખી વાત સાંભળી. પછી મને સમજાવતા બોલ્યા
કે મારી વાત ઠંડા મગજે વિચાર. મારો એક ખૂબ જ નજીકનો મિત્ર છે. તે ખૂબ સારા અને ભણેલા ગણેલા પરિવારમાંથી આવે છે. તેમની પાસે પૈસાની કોઈ ખોટ નથી. બસ તેમની જિંદગીમાં એક જ દુઃખ છે કે તેમને કોઈ સંતાન નથી. તેઓ કેટલાય વર્ષોથી એક બાળકના મોઢા જોવા માટે તડપી રહ્યા છે. જો તું તારી આ બાળકી તેમને આપી દે તો તેઓ તેને પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરશે. તેને એ તમામ ખુશીઓ અને સારો અભ્યાસ મળશે જે તું આ ઝૂંપડીમાં કદાચ ક્યારેય નહીં આપી શકે, અને તેના બદલામાં તેઓ તને 1 લાખ પણ આપશે. એ પૈસાથી તું તારી બાકીની બંને દીકરીઓ માટે કોઈ નાનો મોટો ધંધો શરૂ કરી શકે છે, અથવા તેમના ભવિષ્ય માટે કેટલાક પૈસા પણ બચાવી શકે છે. આ નિર્ણય તારી આ બાળકીની જિંદગી પણ બચાવી શકે છે, અને તારી બાકીની બંને દીકરીઓને પણ આ નરક જેવી જિંદગીમાંથી બહાર કાઢી શકે છે, જ્યાં તેમનો પિતા રોજ તેમને ડરાવે ધમકાવે છે. તેમની વાતો સાંભળીને મારા મગજમાં જાણે તોફાન ઊભું થઈ ગયું. એક તરફ મારી મમતા હતી, જે પોતાની બાળકીને પોતાનાથી અલગ કરવાના વિચાર માત્રથી તરફડી રહી હતી, અને બીજી તરફ એક કડવી વાસ્તવિકતા હતી, જે જો તે મારી પાસે રહેશે તો કદાચ બીમારી અને ભૂખથી મરી જશે, અથવા તેનો પિતા કોઈ દિવસ નશામાં તેને કોઈ નુકસાન પહોંચાડી દેશે. હું તેમની સામે ચૂપચાપ ઊભી રહી. તેમણે જે પૈસાની વાત કરી હતી તે મને મારી દીકરીની કિંમત નહીં, પણ મારી બાકીની બંને બાળકીઓની જિંદગી બચાવવાની એક તક લાગવા માંડી હતી. પરંતુ હું આટલી જલ્દી એટલો મોટો નિર્ણય નહોતી લઈ શકતી. મારા માટે મારા કાળજાના કડકાને પોતાનાથી દૂર કરવો ખૂબ મુશ્કેલ હતો. એ બાળકી જેના નાનકડા હાથનો સ્પર્શ મારી જિંદગીના બધા દુઃખો થોડી ક્ષણો માટે ભૂલાવી દેતો હતો, તેને કોઈ પારકાના હવાલે કરવી મારા માટે કોઈ મોટી સજાથી કમ નહોતી. તેથી મેં માલિક પાસેથી વિચારવા માટે થોડો સમય માંગ્યો. એ દિવસે હું ભારે મને આખો દિવસ કામ કરતી રહી. દર વખતે જ્યારે મારી નજર મારી નાની દીકરી પર પડતી ત્યારે મારા હૃદય ધ્રુજી ઉઠતું. મને વારંવાર એવું જ લાગતું કે હું મારી જ બાળકીને પોતાનાથી દૂર કરવા વિશે કેવી રીતે વિચારી શકું. પણ પછી ઘરની પરિસ્થિતિ આંખો સામે ઘૂમરાતી. પોતાની બંને મોટી દીકરીઓના ભૂખ્યા ચહેરા યાદ આવતા, દારૂના નશામાં ચૂર વિક્રમનો ચહેરો યાદ આવતો, અને મારામાં એક ડર પેદા થઈ જતો. આખરે સાંજે જ્યારે હું કામ પતાવીને ઘરે પાછી ફરી, ત્યારે મારો પતિ વિક્રમ મારી અપેક્ષાથી સાવ ઉલટું આજે ભાનમાં હતો, અને ખૂબ બેચેનીથી મારી રાહ જોઈ રહ્યો હતો. મને જોતાં જ તે મારી તરફ આગળ વધ્યો અને બોલ્યો કે સુહાના, આજે તો મોટો ગજબ થઈ ગયો છે. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. ઘણા દિવસો પછી પહેલીવાર તે મને નશા વગર દેખાઈ રહ્યો હતો. તેની આંખોમાં રોજવાળી નશાની લાલચ નહોતી, બલ્કે એક અજીબ ડર અને ગભરાટ દેખાઈ રહ્યા હતા. મેં કડવાશથી કહ્યું કે કોઈ નવી વાત કહે. તારી સાથે મારી જિંદગીમાં રોજ કોઈને કોઈ નવું તોફાન જ આવે છે. ક્યારેક દારૂ પીને કોઈની સાથે લડીને આવે છે, તો ક્યારેક ઘરનો વધ્યો ઘટ્યો સામાન વેચી દે છે. મારી વાત સાંભળતા જ તેનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. તેની ગરદનની નસો ખેંચાઈ ગઈ, અને મને લાગ્યું કે હવે તે હંમેશની જેમ મારા પર હાથ ઉપાડશે. પણ તેણે ઘણી મુશ્કેલીથી પોતાને રોકી લીધો. મને ખુદને નવાઈ લાગી કે આજે તેણે મારા પર હાથ કેમ ન ઉપાડ્યો. હું એ જ મૂંઝવણમાં હતી કે આખરે વાત શું છે. ત્યાં જ તે પોતાના અસલી મુદ્દા પર આવી ગયો. તેણે માથું નીચું ઢાળી દીધું અને ધીમા અવાજે બોલ્યો કે સુહાના, મેં જુગારમાં બહુ મોટી રકમ હારી દીધી છે. જે લોકો સામે હું હાર્યો છું તેઓ ખૂબ ખતરનાક છે. તેમણે મને ધમકી આપી છે કે જો મેં વહેલી તકે તેમના પૈસા પાછા ન આપ્યા તો તેઓ મારો જીવ લઈ લેશે, અથવા તમારી આ બાળકીઓને ઉપાડી જશે. તું ગમે તેમ કરીને તારા બંગલાના માલિકને કહે ને પૈસાની વ્યવસ્થા કરી લે. એમની પાસેથી ઉધાર લઈ લે કે એમની સામે હાથ જોડી લે. બસ કોઈક રીતે મને એ લોકોથી બચાવી લે. આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. મારું મગજ જાણે શૂન્ય થઈ ગયું. મને લાગ્યું કે મારી ચારે તરફ અંધારું છવાઈ ગયું છે. જે માણસ માટે મેં મારા માતા પિતાનું ઘર છોડ્યું હતું, તે આજે જુગારમાં પોતાના જીવની સાથે સાથે પોતાની પત્ની અને બાળકોની જિંદગી પણ દાવ પર લગાવી ચૂક્યો હતો. મારું નસીબ મને એક એવા રસ્તા પર ધકેલી રહ્યું હતું, જ્યાં એક તરફ મારી મમતાની પરીક્ષા હતી, અને બીજી તરફ મારી બાકીની બંને બાળકીઓના જીવ અને આબરૂનું જોખમ હતું. વિક્રમ મારી સામે કરગરી રહ્યો હતો, પણ મને તેના ચહેરામાં માત્ર એક એવો માણસ દેખાઈ રહ્યો હતો, જે પોતાના દારૂ, જુગાર અને ખરાબ આદતો માટે પોતાના જ બાળકોને જોખમમાં મૂકી શકતો હતો. મેં ગુસ્સામાં અને નફરતથી તેની તરફ જોયું, અને બરાડીને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મને આવું કહેવાની? તને જરાય શરમ નથી આવતી? તું તારી ખરાબ આદતો અને જુગારના પૈસા ચૂકવવા માટે મને એ લોકો સામે હાથ ફેલાવવા કહી રહ્યો છે, જેમણે મને કામ આપ્યું છે અને મારી બાળકીઓનું પેટ ભરવામાં મદદ કરી છે. હું એમની પાસેથી કોઈ ઉધાર નહીં લઉં, અને ન તો એમની સામે મારી ઇજ્જતનો સોદો કરીશ. તે આ બધું કર્યું છે તો તું જ ભોગવ. મારી પાસે એક રૂપિયો પણ નથી, અને હું મારી બાળકીઓના મોઢાનો કોળિયો છીનવીને તારા જુગારની રકમ નહીં ભરું. મારી વાત સાંભળીને તેનો જૂઠો સંયમ એક ક્ષણમાં તૂટી ગયો. તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેણે મારો હાથ એટલી જોરથી પકડ્યો અને ગુસ્સામાં દાંત પીસતા બોલ્યો કે જીભ સંભાળીને વાત કર સુહાના. તું કદાચ ભૂલી રહી છે કે હું તારો પતિ છું અને આ બાળકીનો બાપ છું. જો મેં દેવું ન ચૂકવ્યું તો એ લોકો આપણને નહીં છોડે, અને જો મને કંઈ થઈ ગયું તો તમને લોકોને પણ કોણ પાળશે? મેં દર્દથી કણસતા મારો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો.
અને કહ્યું કે પાળી તો તું અત્યારે પણ નથી રહ્યો. આપણે તો સરિતા આંટી અને એ બંગલાવાળાઓના ઉપકાર માનવો જોઈએ કે આપણો કોઈક રીતે જીવતા છીએ. તું તો ફક્ત આપણી જિંદગીમાં ઝેર ઘોળી રહ્યો છે. વિક્રમ અચાનક એવી રીતે હસ્યો કે જે કોઈ ડરામણા માણસને હાસ્ય જેવું લાગી રહ્યું હતું. તે મારી નજીક આવ્યો અને અત્યંત નિર્દયતાથી બોલ્યો કે સારું, તો તું ઉધાર નહીં માંગે તો પછી મારી વાત કાન ખોલીને સાંભળી લે. એ લોકોએ મને કહ્યું છે કે જો હું તેના પૈસા નહીં આપી શકું તો મારી કોઈ એક દીકરીને તેમના હવાલે કરી દઉં. તેઓ તેને લઈ જશે અને મારું દેવું પૂરું થઈ જશે. જો તે કાલ સુધીમાં પૈસાની વ્યવસ્થા ન કરી તો હું મારી કોઈ પણ એક બાળકીને તેમના હવાલે કરી દઈશ અને તું મારું કંઈ બગાડી નહીં શકે. આ સાંભળતા જ મારા આખા શરીરમાં જાણે આગ લાગી ગઈ. મારું મન થયું કે હું એ માણસનું ગળું પકડી લઉં. મેં ગુસ્સામાં તેને મારવાનું શરૂ કરી દીધું અને ચીસ પાડીને કહ્યું કે તું આવું કેવી રીતે કરી શકે? એ તારી પોતાની દીકરીઓ છે, તારું લોહી છે. તું આટલો નીચો કેવી રીતે પડી શકે? પણ તેણે મને જોરથી ધક્કો મારીને દિવાલ સાથે અથડાવી દીધી અને ગુસ્સામાં બોલ્યો કે હું બધું જ કરી શકું છું. હવે ફેંસલો તારા હાથમાં છે. કાં તો તું પૈસા લઈને આવ અથવા તો પોતાની કોઈ એક દીકરીથી હાથ ધોઈ બેસ. આટલું કહીને તે બબડતો ઘરની બહાર નીકળી ગયો. હું ભોંય પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મારી સામે મારી 3 બાળકીઓ બેઠી હતી. તેઓ એ ડરામણું દ્રશ્ય જોઈને પૂરી રીતે ફફડી ગઈ હતી. તેમની ભયભીત આંખો જોઈને મારું કાળજું ફાટી રહ્યું હતું. મને અચાનક એ અમીર દંપતી અને એ 10 લાખની વાત યાદ આવવા લાગી. મને લાગ્યું કે જો મેં મારી નાની બાળકીને તેમના હવાલે ન કરી તો વિક્રમ ખરેખર તેને કોઈ ખોટા હાથોમાં વેચી દેશે. ખબર નહીં એ લોકો તેને ક્યાં લઈ જશે અને તેની સાથે શું થશે. ઓછામાં ઓછું એ અમીર દંપતી તેને પોતાની દીકરી બનાવીને રાખશે. તેને સારું ખાવાનું આપશે, ભણાવશે અને પ્રેમ આપશે. મારી પાસે હવે કોઈ રસ્તો બચ્યો નહોતો. એક બાજુ કૂવો હતો અને બીજી બાજુ ખાઈ હતી. આખરે મેં મારી મમતાનું ગળું ઘૂંટીને મારી બાકીની બંને બાળકીઓને બચાવવાનો સૌથી મુશ્કેલ નિર્ણય કરી લીધો. બીજા દિવસે જ્યારે હું કામે ગઈ ત્યારે મારા પગ જાણે મણમણના થઈ ગયા હતા. મારી ગોદમાં એ માસૂમ બાળકી હતી જેનું નાનકડું સ્મિત મારી આખી દુનિયા હતું. હવે તે મારાથી અલગ થવાની હતી. બંગલામાં પ્રવેશતા જ હું સીધી માલિકના રૂમ તરફ આગળ વધી. મારી આંખો રડીને સૂજી ગઈ હતી. મેં કોઈક રીતે પોતાને સંભાળી અને માલિક સામે ઊભા રહીને ધ્રુજતા અવાજે કહ્યું કે સાહેબ, હું તૈયાર છું. હું મારી બાળકી એ લોકોને આપવા માટે તૈયાર છું. તમે બસ આને તેમની પાસે પહોંચાડી દો અને મને એ રૂપિયા આપી દો જેનો તમે ઉલ્લેખ કર્યો હતો. માલિકે મારી હાલત જોઈ તો તેમની આંખોમાં પણ દુઃખ સ્પષ્ટ દેખાવા લાગ્યું. તેમણે તરત જ પોતાની ગાડી કાઢી અને મને મારી બાળકી સાથે ગાડીમાં બેસાડી લીધી. ગાડી જ્યારે શહેરના મોટા રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી ત્યારે મને લાગતું હતું જાણે મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. હું વારંવાર મારી બાળકીના કપાળને ચૂમી રહી હતી. તેની નાની આંગળીઓને મારા હાથમાં પકડી રહી હતી. હું તેના નાનકડા ચહેરાને વારંવાર જોઈ રહી હતી અને મનોમન વિચારી રહી હતી કે ખબર નહીં હવે હું તેને ફરી ક્યારેય જોઈ પણ શકીશ કે નહીં. તે કદાચ છેલ્લી વાર મારા ખોળામાં હતી. ગાડી આખરે શહેરના એક અત્યંત શાનદાર અને મોટા બંગલા સામે જઈને ઊભી રહી. બંગલાની બહાર મોટા કુંડા લાગેલા હતા અને દરવાજે સુરક્ષાકર્મીઓ ઊભા હતા. આટલું મોટું ઘર મેં મારી આખી જિંદગીમાં ક્યારેય જોયું નહોતું. માલિકે મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું કે બાળકી મને આપી દો. તેમનું આટલું કહેતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં મારી બાળકીને ફરી એકવાર છાતી સરસી લગાવી લીધી. તેની સુગંધને મારામાં ભરી લેવાનો પ્રયાસ કર્યો. તેના કપાળને ચૂમ્યો અને તેની નાનકડી આંગળીઓને મારી આંગળીઓમાં દબાવી લીધી. પછી ભારે હૈયે તેને માલિકના હવાલે કરી દીધી. તેમણે બાળકીને પોતાના ખોળામાં લીધી અને બંગલાની અંદર ચાલ્યા ગયા. હું ત્યાં જ ગાડીમાં બેઠી તરફડી રહી. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ મારા શરીરમાંથી મારો આત્મા કાઢી લઈ ગયું હોય. મારી આંખો સતત દરવાજા પર ટકેલી હતી. હું ઈચ્છતી હતી કે દોડીને અંદર જાઉં અને મારી બાળકીને પાછી લઈ આવું, પણ પછી મારી બાકીની બંને દીકરીઓના ડરેલા ચહેરા યાદ આવતા અને હું મારી જાતને રોકી લેતી. થોડીવાર પછી બંગલાના માલિક બહાર આવ્યા. તેમના હાથમાં એક નાની મખમલી થેલી હતી. તેમણે એ થેલી મારા હાથમાં મૂકી. મેં ધ્રુજતા હાથે તેને ખોલી તો અંદર 10 લાખ રાખેલા હતા. રૂપિયાની ચમક મારી આંખોમાં પડી રહી હતી, પણ એ સમયે મને એ ચમક જરાય સારી નહોતી લાગી રહી. મને તેમાં મારી દીકરીનો ચહેરો દેખાઈ રહ્યો હતો. માલિકે ગંભીર અવાજે મારી તરફ જોતા કહ્યું કે જો સુહાના, તારી બાળકી હવે આ મોટા ઘરમાં રહેશે. તેને એ બધું મળશે જેની કદાચ તું કલ્પના પણ નથી કરી શકતી. સારું ખાવાનું, સારા કપડાં, સારો અભ્યાસ અને સૌથી જરૂરી પ્રેમ અને સુરક્ષા. પણ મારી એક વાત હંમેશા યાદ રાખજે. આ રૂપિયાને તારી દીકરીની કિંમત ન સમજતી, બલ્કે નવી શરૂઆત કરવાની તક સમજજે. અને આને તારા દારૂડિયા પતિના હાથમાં ક્યારેય ન આપવા દેતી. નહીંતર તે આને પણ જુગાર અને દારૂમાં ખતમ કરી નાખશે. વધુ સારું રહેશે કે તું આ પૈસાથી તારી બાકીની બંને દીકરીઓનું ભવિષ્ય સંભાળ. તેમના માટે કોઈ નાનું મોટું કામ શરૂ કર. તેમને ભણાવ અને તેમને પોતાના પગ પર ઊભી કર. કદાચ આજ તારી એ દીકરી માટે સૌથી મોટો પ્રેમ હશે. તેને આજે તું પોતાનાથી દૂર છોડીને જઈ રહી છે. તેમની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં એ મખમલી થેલીને મારી છાતી સરસી લગાવી લીધી. પણ મારા દિલમાં ફક્ત એ જ સવાલ હતો કે શું એક માં પોતાની બાળકીને આપીને
ક્યારે પોતાની જાતને માફ કરી શકશે. મને ખબર નહોતી કે આજે લેવાયેલો આ નિર્ણય મારી જિંદગીને હંમેશ માટે બદલી નાખવાનો છે. મને એ પણ ખબર નહોતી કે જે બાળકીને હું મારી મજબૂરી સમજીને છોડી આવી છું, એ જ બાળકી આવનારા વર્ષોમાં મારી આખી જિંદગીની સૌથી મોટી વાર્તા બનવાની છે. માલિકની વાત સાંભળીને મારી ધીરજનો બંધ તૂટી ગયો અને હું ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. મેં ડૂસકા ભરતા તેમને બધું સાચું જણાવી દીધું કે કેવી રીતે વિક્રમે મને ધમકી આપી છે કે જો મેં તેનું જુગારનું દેવું ન ચૂકવ્યું તો તે મારી બાળકીઓને વેચી દેશે. મારી આખી વાત સાંભળીને માલિકના ચહેરા પર ગુસ્સા અને દુઃખના મિશ્ર ભાવો દેખાવા લાગ્યા. તેઓ થોડીવાર શાંત રહ્યા અને પછી બોલ્યા કે સુહાના, જો પરિસ્થિતિ આવી છે તો તારે હવે કોઈ પણ સંજોગોમાં એ ઘરે પાછા ન જવું જોઈએ. એ ઘર તારા માટે અને તારી બાળકીઓ માટે બિલકુલ સુરક્ષિત નથી. એમ પણ એ ભાડાનું નાનકડું મકાન જ્યાં તને ડર અને અપમાન સિવાય કશું નહીં મળે. વધારે સારું એ જ છે કે તું કોઈ બીજું ઠેકાણું શોધી લે અને હવે એ માણસથી કાયમ માટે દૂર થઈ જા. મેં રડતા કહ્યું કે સાહેબ, હું ક્યાં જઈશ? મારું આ દુનિયામાં કોઈ ઠેકાણું નથી. ન તો મારા પિતાનું ઘર મારા માટે બચ્યું છે અને ન કોઈ એવો સગો સંબંધી છે જેની પાસે જઈને હું મારી બાળકીઓ સાથે રહી શકું. માલિકે મને દિલાસો આપ્યો અને પાછા પોતાના બંગલે લઈ આવ્યા. ત્યાં તેમણે ઘરમાં કામ કરતી સૌથી જૂની અને વિશ્વાસુ વૃદ્ધ મહિલા મુન્નીતાઈને પોતાના રૂમમાં બોલાવ્યા. મુન્નીતાઈ ઘણા વર્ષોથી એ ઘરમાં કામ કરી રહ્યા હતા અને ઘરના બધા લોકો તેમનું ખૂબ સન્માન કરતા હતા. માલિકે મુન્નીતાઈને કહ્યું કે જુઓ, આ સુહાના ખૂબ લાચાર છે. આની મદદ કરવી આપણી સૌની જવાબદારી છે. તમે તમારી દીકરીના લગ્ન માટે ગામડે જઈ રહ્યા છો તો આને પણ તમારી સાથે લઈ જાઓ. જે રૂપિયા મળ્યા છે તેનાથી ગામમાં કોઈ નાની મોટી દુકાન શરૂ કરી લેજો અથવા કોઈ નાનું ઘર ભાડે રાખી લેજો જ્યાં તમારી બાળકીઓ સુરક્ષિત રહી શકે. બાકી મુન્નીતાઈ તમારી દરેક રીતે મદદ કરશે અને થોડા પૈસા હું પણ સમયે તમને મોકલતો રહીશ. માલિકની આટલી મોટી મદદે મારા ભાંગી પડેલા હૃદયને જાણે થોડો સહારો આપી દીધો. પહેલીવાર મને લાગ્યું કે કદાચ હું મારી બંને દીકરીઓને એ ભયાનક જિંદગીમાંથી બહાર કાઢી શકીશ. મને એમની જિંદગી અને આબરૂ સુરક્ષિત દેખાવા લાગી હતી. મુન્નીતાઈએ ખૂબ વહાલથી મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા કે બેટા, ચિંતા ન કર, બધું સારું થઈ જશે. તું મારી સાથે ચાલીશ તો હું તને મારી દીકરીઓની જેમ રાખીશ. તને કોઈ વાતની ખોટ નહીં પડવા દઉં. એ જ દિવસે મુન્નીતાઈએ પોતાનો સામાન બાંધી લીધો અને મેં પણ મારી બંને દીકરીઓ સાથે એ શહેરને કાયમ માટે અલવિદા કહી દીધું. એ શહેર જેણે મને ખુશીઓ કરતાં વધારે આંસુ અને પસ્તાવો આપ્યો હતો. હું ટ્રેનમાં બેસીને બારી બહાર બદલતા દ્રશ્યો જોઈ રહી હતી અને મારું હૈયું ત્યાં જ રહી ગયું હતું એ ત્રીજી દીકરી પાસે, જેમાં મારો જીવ વસતો હતો. મેં મારું ઘર છોડી દીધું હતું, પોતાના જૂના પ્રેમની એ બધી નિશાનીઓ પાછળ છોડી દીધી હતી જે હવે મારા માટે માત્ર દર્દ બની ચૂકી હતી. જે પૈસા મને મળ્યા હતા તેને મેં મારી પોટલીમાં સાચવીને રાખી લીધા હતા. હું એક નવી જિંદગી તરફ જઈ રહી હતી, પણ મારો એક હિસ્સો કાયમ માટે એ જ મોટા બંગલાની દિવાલો પાછળ છૂટી ગયો હતો જ્યાં મારી દીકરી હવે કોઈ બીજાને પોતાની માં કહીને મોટી થઈ રહી હતી. ગામડે પહોંચીને મારી જિંદગીનો રસ્તો બિલકુલ બદલાઈ ગયો. શરૂઆતમાં મને ત્યાં પરાયાપણાનો અને એકલતાનો અહેસાસ થતો હતો. ગામની શેરીઓ મારા માટે નવી હતી, લોકો મારા માટે અજાણ્યા હતા, પણ મારી દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે મેં મારા બધા દુઃખ મારા દિલમાં દબાવી લીધા. મુન્નીતાઈએ ડગલે ને પગલે મારો સાથ આપ્યો. તેમની મદદ અને સલાહથી મેં પૈસા વડે ગામના ચોકમાં કરિયાણાની એક નાનકડી દુકાન શરૂ કરી લીધી. એ દુકાન મારા માટે માત્ર લાકડા અને પતરાથી બનેલી નાની દુકાન નહોતી. એ મારી વર્ષોની મહેનત, મારી લાચારી અને મારી મમતાનું પરિણામ હતી. મેં નક્કી કરી લીધું હતું કે હવે ભલે ગમે તેટલી મહેનત કરવી પડે, હું મારી બંને દીકરીઓને ભણાવીશ અને તેમને પોતાના પગ પર ઊભી કરીશ. હું સવારે વહેલી ઉઠતી, મારી બંને દીકરીઓને તૈયાર કરીને સ્કૂલે મોકલતી અને પોતે દુકાને બેસી જતી. રાત દિવસ મહેનત કરતી. ક્યારેક દુકાન પર એટલી ભીડ થઈ જતી હતી કે મને જમવાનો પણ સમય ન મળતો. ક્યારેક તો એવું થતું કે થાકતી ચૂર થઈને હું દુકાનના નાના પાટિયા પર ઝોકું ખાઈ લેતી. પણ જેવી મારી દીકરીઓના હસતા મુસ્કુરાતા ચહેરા જોતી કે મારો બધો થાક ઉતરી જતો. મને લાગતું કે મારી બધી મહેનત તેમના માટે જ છે. ધીમે ધીમે મારી મહેનત રંગ લાવવા લાગી. એ નાની દુકાન ધીરે ધીરે મોટી થતી ગઈ અને થોડા વર્ષોમાં આખા વિસ્તારની સારી અને જાણીતી દુકાન બની ગઈ. ગામના લોકો મારી મહેનત અને પ્રમાણિકતાના દાખલા આપવા લાગ્યા. જે સ્ત્રી ક્યારેક પોતાના પતિના માર અને દારૂની દુર્ગંધથી ત્રાસીને એક રૂમમાં રડતી હતી, તે જ આજે પોતાના દમ પર પોતાનું ઘર ચલાવી રહી હતી. સમય વીતતો ગયો અને મારી દીકરીઓ ગામની શાળામાંથી નીકળીને કોલેજ પહોંચી ગઈ. પણ હવે તેમના આગળના અભ્યાસ માટે ગામમાં સારા અવસરો નહોતા. હું જાણતી હતી કે જો હું સાંજે જ મારી દીકરીઓને પોતાના પગભર જોવા માંગતી હોઉં તો મારે ફરી એકવાર મોટો નિર્ણય લેવો પડશે. મારે ગામ છોડીને શહેરમાં જવું પડશે. આ નિર્ણય સહેલો નહોતો. જે દુકાને મને ફરી બેઠી કરી હતી તેને છોડવી મારા માટે ખૂબ કપરું હતું.
પણ મારી દીકરીઓનું ભવિષ્ય મારા માટે સૌથી વધુ જરૂરી હતું. આખરે મેં ભારે હૈયે મારી એ દુકાન બંધ કરી દીધી, જેણે મને જિંદગીમાં ફરી ઊભા રહેતા શીખવ્યું હતું. દુકાનમાંથી ભેગા થયેલા બધા પૈસા સંભાળ્યા અને મારી દીકરીઓ સાથે એ જ શહેર તરફ પાછી ચાલી નીકળી, જ્યાંથી વર્ષો પહેલાં હું મારા પતિના ડરથી ભાગી હતી. શહેરમાં આવીને મેં એક સામાન્ય વિસ્તારમાં નાનું ભાડાનું મકાન લીધું, જેની નજીક જ એક નાની દુકાન પણ ભાડે રાખી લીધી અને ફરીથી કામ શરૂ કરી દીધું, જેથી ઘરનો ખર્ચ ચાલતો રહે અને મારી દીકરીઓના ભણતરમાં કોઈ અડચણ ન આવે. મારી દીકરીઓએ મારી મહેનતને એળે જવા ન દીધી. તેમણે રાત દિવસ અભ્યાસ કર્યો. બંનેએ પોતાની મહેનત અને કાબેલિયતના બળે સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને તેમને ભણવા માટે સ્કોલરશિપ પણ મળી. જ્યારે તેઓ પોતાનો અભ્યાસ પૂરો કરીને બહાર નીકળી, ત્યારે તેમના હાથમાં માત્ર ડિગ્રીઓ નહોતી, બલ્કે તેમની અંદર આત્મવિશ્વાસ અને પોતાના પગ ઉપર ઊભા રહેવાની તાકાત પણ હતી. બંને દીકરીઓ સરકારી શિક્ષિકા બની ગઈ. સમય સાથે બંને દીકરીઓ લગ્નની ઉંમરે પહોંચી ગઈ. તેમની સમજદારી, ભણતર અને સારા સંસ્કારોને લીધે સારા પરિવારોમાંથી માંગા આવવા લાગ્યા. મેં મારી આખી જિંદગીની જમાપૂંજી તેમની ખુશીઓ પાછળ લગાવી દીધી. પોતાની બંને દીકરીઓના લગ્ન સારા ઘરોમાં કરાવ્યા અને તેમને રાજી ખુશીથી વિદાય આપી. જ્યારે બંને દીકરીઓ પોતપોતાના સાસરે ચાલી ગઈ, ત્યારે મારા ઘરમાં પહેલીવાર ખૂબ જ સન્નાટો અનુભવાયો. જે ઘરમાં ક્યારેક તેમનું હાસ્ય ગૂંજતું હતું, ત્યાં હવે હું એકલી બેસી રહેતી હતી. હવે મારી પાસે વિચારવા માટે ફક્ત મારો વીતેલો કાલ જ હતો. હું અવારનવાર રાત્રે મોડે સુધી જાગતી રહેતી. જૂની વાતો એક પછી એક મારી સામે આવતી રહેતી. મેં મારી બંને દીકરીઓને સફળ બનાવી દીધી હતી, તેમને ઇજ્જતભરી જિંદગી આપી દીધી હતી, પણ મારા હૃદયનો એક ખૂણો હંમેશા મારી એ જ ત્રીજી દીકરી માટે તડપતો રહેતો, જે વર્ષો પહેલાં મારાથી દૂર થઈ ગઈ હતી. મને વારંવાર વિચાર આવતો કે તે હવે કેવી દેખાતી હશે, શું તે મોટી થઈ ગઈ હશે, શું તેને ક્યારે મારી યાદ આવી હશે, શું તેને ક્યારેય એ જાણવાની ઈચ્છા થઈ હશે કે તેની અસલી માં કોણ છે, શું તેને ક્યારેક ખબર પડશે કે તેની માએ તેને પૈસા માટે નહોતી છોડી, પરંતુ તેનો જીવ બચાવવા અને પોતાની બાકીની બંને બાળકીઓને એ ભયાનક જિંદગીમાંથી બહાર કાઢવા માટે પોતાની જાતને મમતાની સૌથી કઠિન પરીક્ષામાં મૂકી હતી. એ દીકરી જેમાં મારો જીવ વસતો હતો, તેની યાદ મારા દિલમાં હંમેશા એક દર્દ બનીને જીવતી રહી. હું મારી બંને દીકરીઓ સાથે ખુશ હતી, પણ ત્રીજી દીકરીની ખોટ ક્યારેય પૂરાઈ નહીં. ઘણીવાર હું રાત્રે ઉઠીને એકલી બેસી જતી અને તેની તસવીર મનમાં કંડારવાનો પ્રયત્ન કરતી, વિચારતી કદાચ તેની આંખો મારા જેવી હશે, કદાચ તે હસતી હશે ત્યારે સાવ મારા જેવી લાગતી હશે, કદાચ તેને પણ વરસાદ ગમતો હશે, કદાચ તે પણ ક્યારેક કોઈ માના ખોળામાં માથું મૂકીને સૂતી વખતે મારા વિશે વિચારતી હશે. પછી હું મારી જાતને સમજાવતી કે તેણે તો મને ક્યારેય જોઈ જ નથી, તે મને કેવી રીતે યાદ કરશે. એક દિવસ મારી આ તડપ એટલી વધી ગઈ કે મેં નિર્ણય કરી લીધો કે હવે ભલે ગમે તે થાય, હું મારી એ દીકરીને એકવાર જરૂર જોઈશ. હું માત્ર તેને દૂરથી જોવા માંગતી હતી, તેના ચહેરાને મારી આંખોમાં ભરી લેવા માંગતી હતી. મારે તેની પાસેથી કશું જોઈતું નહોતું, ન મારું નામ, ન કોઈ હક. બસ એકવાર તેને જોઈને મારા દિલને એ ધરપત આપવા માંગતી હતી કે મારી દીકરી સુખી છે. મેં મારી એ જ જૂની શાલ કાઢી, જેને મેં વર્ષોથી સાચવી રાખી હતી. મેં મારા ચહેરાને સારી રીતે ઢાંકી લીધો, જેથી કોઈ મને ઓળખી ન શકે. મારું હૃદય છાતીમાં એટલી જોરથી ધબકી રહ્યું હતું, જાણે હમણાં બહાર આવી જશે. હાથ પગ ઠંડા પડી રહ્યા હતા. તેમ છતાં હું હિંમત કરીને એ જ વિસ્તારમાં પહોંચી ગઈ, જ્યાં એ આલિશાન કોઠી હતી. સમયની સાથે આસપાસ ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. કેટલાય નવા મકાનો બની ગયા હતા, રસ્તો બદલાઈ ગયા હતા, પણ એ કોઠી આજે પણ એવી જ શાન સાથે ઊભી હતી. હું ધીમા અને ડરતા પગલે તેના મોટા દરવાજા તરફ આગળ વધી. દરવાજે એક ચોકીદાર ઊભો હતો. મેં ડરતા તેને પૂછ્યું કે ભાઈ, શું હું અંદર જઈ શકું? તેણે મને કદાચ કામવાળી બાઈ સમજી અને વધુ સવાલો કર્યા વગર અંદર જવા દીધી. હું જેવી એ મોટા અને સુંદર આંગણામાં પ્રવેશી કે ત્યાંનો ઝગમગાટ જોઈને મારી આંખો થોડી ક્ષણો માટે અંજાઈ ગઈ. ચારે તરફ લીલાછમ છોડવા, રંગબેરંગી ફૂલો અને સાફસૂથરો રસ્તો હતો. સામે એક છોકરી ખૂબ સરસ કપડાં પહેરીને હિંચકા પર બેસીને પુસ્તક વાંચી રહી હતી. મેં જેવી તેને જોઈ કે મારા પગલાં ત્યાં જ થંભી ગયા. મારું માથું ચકરાઈ ગયું. એ છોકરી બિલકુલ એવી જ દેખાતી હતી જેવી હું મારી યુવાનીમાં દેખાતી હતી. એ જ આંખો, એ જ નાક, એ જ નકશ, એ જ કપાળ અને ચહેરાનો એ જ ઘાટ. એવું લાગતું હતું જાણે મારી સામે મારો જ જૂનો ચહેરો બેઠો હોય. મારી મમતાએ અંદરથી પોકારીને કહ્યું કે આ જ છે મારી દીકરી, આ એ જ બાળકી છે જેને મેં 10 લાખના બદલામાં આ ઘરમાં છોડી હતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તેમને રોકવાની ખૂબ કોશિશ કરી, પણ શાલની અંદર જ મારા આંસુ મારા ગાલને ભીંજવતા રહ્યા. હું ધીમે ધીમે તેની તરફ આગળ વધી. મારી હિંમત જવાબ આપી રહી હતી, પણ માનું હૈયું મને આગળ ખેંચી રહ્યું હતું. જેવી હું તેની પાસે પહોંચી કે એ છોકરી અચાનક ચોંકીને ઊભી થઈ ગઈ અને મને અજીબ નજરે જોવા લાગી. હું ઈચ્છતી હતી કે તેને વળગી પડું. હું ઈચ્છતી હતી કે મોટેથી રડીને તેને કહી દઉં કે હું જ એ માં છું,
જેણે તને બહેતર જિંદગી આપવા માટે પોતાની જાતને આટલા વર્ષો સુધી દર્દમાં રાખી. હું તેને કહેવા માંગતી હતી કે જ્યારે તું નાની હતી ત્યારે તારા રડવાનો અવાજ સાંભળીને મારું કાળજું ચીરાઈ જતું હતું. હું તેને જણાવવા માંગતી હતી કે તને છોડ્યા પછી મેં કેટલીય રાતો રડી રડીને વિતાવી હતી. મેં ધ્રુજતા હાથે તેના માથા પર હાથ ફેરવવાનો પ્રયત્ન કર્યો અને ધીમેથી મારા ચહેરા પરથી ઘૂંઘટ હટાવ્યો. મને લાગ્યું હતું કે કદાચ તે મને જોતાં જ ઓળખી જશે અથવા મારો અવાજ સાંભળીને તેના દિલમાં કોઈ હલચલ થશે. પણ જેવો તેણે મારો ચહેરો જોયો કે તેના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેણે મારો હાથ ઝટકી નાખ્યો અને કડક અવાજે પૂછ્યું કે તું કોણ છે અને મારી કોઠીમાં કેવી રીતે ઘૂસી આવી. પછી કદાચ તેને કંઈક યાદ આવ્યું અને તે બોલી કે અચ્છા, તું કામ માટે આવી છે કે પછી ચોરી કરવા. મેં મારી જાતને સત્ય જણાવવાથી રોકી લીધી. જે લોકોએ તેને સારી જિંદગી આપી, હું તેમની સાથે દગો નહોતી કરી શકતી. મારું અજાણ્યા બની રહેવું જ વધુ યોગ્ય હતું. આ સત્ય મારી દીકરીની જિંદગીમાં પણ તોફાન લાવી દેત. તે અત્યારે પોતાના બીજા માતા પિતા સાથે ખુશ હતી. દીકરીના કઠોર અવાજથી મારું હૈયું ધ્રુજી ઉઠ્યું. જા અહીંથી અને ફરીથી આ મોઢું લઈને આ ઘરમાં ન આવતી, નહીંતર હું પોલીસને બોલાવી લઈશ. ખબર નહીં ક્યાં ક્યાંથી લોકો મોઢું ઉંચકીને આ ઘરમાં ચાલ્યા આવે છે. તેની વાતો સાંભળીને મારા આખા શરીરમાં જાણે જીવ જ ન રહ્યો. મારા કાનમાં તેનો અવાજ હથોડાની જેમ વાગી રહ્યો હતો. હું જે દીકરીની એક ઝલક જોવા માટે વર્ષોથી તડપી રહી હતી, તેને મને પોતાના ઉંબરાની ધૂળ બરાબર પણ ન સમજી. મને અચાનક મારા વૃદ્ધ પિતાની યાદ આવી ગઈ. એ જ પિતા જેમણે મને ક્યારેક પોતાની આંખોથી દૂર નહોતી થવા દીધી, જેમણે મને ભણાવી, પ્રેમ આપ્યો અને મારી દરેક જરૂરિયાત પૂરી કરી હતી. પણ મેં એક છોકરાની જૂઠી વાતો ખાતર તેમની વાત નહોતી માની. આજે મારી પોતાની દીકરી મારી સામે ઊભી હતી અને મારી મમતાને ઠુકરાવી રહી હતી. એ પળે મને એવું લાગ્યું જાણે જિંદગીએ મને એ જ દર્દ પાછું આપી દીધું જે મેં ક્યારેક મારા પિતાને આપ્યું હતું. હું સાવ ચૂપચાપ ઊભી રહી. મારું શરીર જાણે પથ્થરનું થઈ ગયું હતું. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું હતું. એ છોકરી હજુ પણ ગુસ્સામાં કંઈક બોલી રહી હતી, પણ મને તેની કોઈ વાત સ્પષ્ટ સંભળાતી નહોતી. હું બસ તેને જોઈ રહી હતી. એ જ ચહેરો જેને મેં મારી આંખોથી પહેલીવાર જોયો હતો, ત્યારે મારી જિંદગીની સૌથી મોટી ખુશી માન્યો હતો. આજે એ જ ચહેરો મારા માટે સૌથી મોટું દર્દ બની ગયો હતો. આખરે હું મારો ચહેરો ફરી ઢાંકીને ધીમે ધીમે પાછી વળી અને એ આલિશાન ગેટમાંથી બહાર નીકળી આવી. મારા ડગલા લથડી રહ્યા હતા. મને અનુભવાયું કે બોજ એ જ દિવસેનો હતો જ્યારે મેં મારી દીકરીને 10 લાખના બદલામાં બીજા ઘરમાં છોડી હતી. અસલી બોજ તો આજે મારા આત્મા પર પડ્યો હતો. મેં મારી દીકરીને દુનિયાની તમામ સુખ સુવિધાઓ તો આપી દીધી હતી, પણ હું તેને મારો પ્રેમ અને મારી ઓળખ ન આપી શકી. મેં વિચાર્યું હતું કે પૈસા અને સારું ઘર તેની જિંદગીને ખુશીઓથી ભરી દેશે, પણ મને એ ખબર નહોતી કે સંબંધોની જગ્યા કોઈ સંપત્તિ લઈ શકતી નથી. આજે મને સમજાયું કે જ્યારે આપણે કોઈ સંબંધની કિંમત નક્કી કરી દઈએ છીએ, ત્યારે ધીમે ધીમે એ સંબંધ પણ એક સોદા જેવો બની જાય છે અને સોદામાં પ્રેમની આશા રાખવી કદાચ સૌથી મોટો ભૂલ હોય છે. હું મારી હારેલી મમતા અને 10 લાખની એ કડવી વાસ્તવિકતાને મારી છાતીમાં દબાવીને પાછી ફરી. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, પણ હવે હું કોઈની સામે રડવા નહોતી માંગતી, કારણ કે જિંદગીએ મને એક બહુ મોટો પાઠ શીખવી દીધો હતો. કેટલાક નિર્ણયો કેટલાક લોકોને મજબૂરીમાં લેવા પડે છે, પણ તેની કિંમત આખી જિંદગી ચૂકવવી પડે છે. હું બંગલામાંથી બહાર નીકળી અને ટેક્સીમાં બેસી ગઈ. હું મારા વહેતા આંસુ લૂછવામાં વ્યસ્ત હતી. ત્યારે ટેક્સીમાં બેઠેલી એક સ્ત્રીનો અવાજ આવ્યો, સુહાના. મેં ચોંકીને જોયું તો ટેક્સીમાં બીજા 2 પેસેન્જર બેઠા હતા. તે બીજું કોઈ નહીં પણ મારા માતા પિતા હતા. તેમને જોઈને મારા આંસુ વધુ વેગથી વહેવા લાગ્યા. માએ મને ગળે લગાવી લીધી અને બોલી કે દીકરી, અમને માફ કરી દે. ક્યાં ચાલી ગઈ હતી તું? અમે તને ખૂબ શોધી, પણ તું મળી જ નહીં. પપ્પાની આંખોમાં પણ આંસુ હતા. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો. મેં કહ્યું કે મમ્મી પપ્પા, માફી તો મારે માંગવી જોઈએ. તમે મને માફ કરી દો. કદાચ હું તો માફીને લાયક પણ નથી, એટલે જ તમારી સામે આવવાની ક્યારેય હિંમત ન થઈ. પપ્પા બોલ્યા કે ના બેટા, તે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે તું નાસમજ હતી. તે તો એ માણસને સાચે જ પ્રેમ કર્યો હતો. તને ક્યાં ખબર હતી કે તે આવો નીકળશે? તે ખોટા વ્યક્તિ સાથે દિલ લગાવી લીધું. બસ તારી આ જ ભૂલ હતી. પણ અમે તો મોટા હતા. અમે સમાજના કારણે અમારી એકમાત્ર દીકરીથી મોં ફેરવી લીધું અને તેને જીવનની લડાઈમાં એકલી છોડી દીધી. જ્યારે તું ચાલી ગઈ ત્યારે થોડા વર્ષો તો અમે જૂઠા અહંકારમાં કાઢી નાખ્યા, પણ પછી અમે જોયું કે એ સમાજ જેના માટે અમે આ નિર્ણય લીધો હતો, તે સુખમાં અમારી સાથે હતો, ન દુઃખમાં. ત્યારે અમને અહેસાસ થયો કે અમે ખોટું કર્યું હતું. ક્યારેક સમાજમાં જોવા મળે છે કે માતા પિતા જે જીવનસાથી પોતાના બાળક માટે પસંદ કરે છે, તે પણ ખોટા નીકળે છે. પણ બહુ ઓછા બાળકો એવા હશે જેમને આ વાતની સજા પોતાના માતા પિતાને આપી હોય. ખોટા લોકો સાથે બંધાયા પછી પણ કેટલાક બાળકોએ પોતાના માતા પિતા માટે સંબંધોને નિભાવ્યા અને સહન કર્યા. પરંતુ જો બાળકોએ પોતે પોતાનો જીવનસાથી પસંદ કરી લીધો, તો કેટલાક માતા પિતાએ તો બસ આટલી જ વાત પર પોતાના બાળકોનો સાથ જોડી દીધો. અમે પણ એવા જ નીકળ્યા. જ્યારે કે અમારે એવા માતા પિતા બનવું જોઈતું હતું જે પોતાના બાળકોનો સુખ દુઃખમાં સાથ આપી શકે. જો તારાથી ભૂલ થઈ ગઈ હતી તો અમારે તેને માફ કરી દેવી જોઈતી હતી. મેં કહ્યું કે મારી પણ ભૂલ થઈ હતી.
થોડા દિવસ પહેલાં મળેલા છોકરા પર મેં અંધવિશ્વાસ કરી લીધો. અંધવિશ્વાસ ક્યારેય કોઈના પર ન કરવો જોઈએ. તમે લોકો પણ મને માફ કરી દો. એ દિવસે સૌએ એકબીજાના આંસુ લૂછીને એકબીજાને માફ કરી દીધા. મેં મારી આખી કહાની મારા માતા પિતાને સંભળાવી. તેમણે મને ગળે લગાવી લીધી. પપ્પા બોલ્યા કે બેટા, હવે તું અમારી સાથે ઘરે ચાલીશ. અમારું ઘર તારા વિના વર્ષોથી સૂનું છે. હું પણ એકલી હતી અને મારા માતા પિતા પણ. તેમને મારા અને મને તેમના સહારાની જરૂર હતી. એકવાર ફરી હું એક ઘરમાં પહોંચી જ્યાં મારું બાળપણ વીત્યું હતું. થોડા દિવસ લોકોએ વાતો કરી. પછી બધું શાંત થઈ ગયું. હવે હું અહીં જ રહું છું, મારા પોતાના ઘરમાં. બંને દીકરીઓ પણ પોતાના નાનીને મળવા આવી હતી. એક દીકરી હવે બસ યાદોમાં સમાયેલી હતી. મેં પપ્પાનો મસાલાનો નાનો વ્યવસાય સંભાળી લીધો છે. જિંદગી હવે પાટે ચડી ચૂકી છે. દોસ્તો, આ વાર્તા શીખવે છે કે જિંદગીમાં કોઈના પર પણ આંખો મીચીને વિશ્વાસ કરીને પોતાના સ્વજનોને અને સારા નરસાની સમજણને ગુમાવવી ન જોઈએ. ખોટા નિર્ણયો માણસની આખી જિંદગી બદલી શકે છે, પરંતુ પોતાની ભૂલોમાંથી શીખીને હિંમત, આત્મનિર્ભરતા અને સાચા લોકોનો સાથ આપવામાં આવે તો જિંદગીને ફરીથી સુધારી શકાય છે. સાથે જ સંબંધોની અસલી કિંમત પ્રેમ, વિશ્વાસ અને આત્મીયતા છે, જેને પૈસા અને સુખ સુવિધાઓ ક્યારેય પૂરી રીતે ખરીદી શકતા નથી. તો મિત્રો, તમે કયા શહેરમાંથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને સપોર્ટ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી મહેનત ગમી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સહકાર જરૂર દર્શાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. આમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે સંબંધ નથી. વાર્તાના માધ્યમથી માત્ર સામાજિક પરિસ્થિતિઓ, પારિવારિક સંબંધો, ખોટા નિર્ણયો અને તેના પરિણામો દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમુદાય કે વર્ગની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.